એક વાતચીત. પ્રશ્ન 1. યાત્રા અને પ્રવાસમાં શો ફરક હોય છે? ઉત્તર. યાત્રા મૂળ સંસ્કૃત શબ્દ છે. આ શબ્દ હિન્દુ તેમજ અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. યાત્રાનો અર્થ એ રીતે થશે કે આપણા પુરાણો, ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો, નદીઓ, પર્વતો વગેરેની મુલાકાત લઈ પૂજા, દર્શન, ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા. તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે. વળી આ ઉપરાંત કોઈકવાર તહેવાર કે સરઘસ માટે પણ યાત્રા શબ્દ પ્રયોજવામાં આવે છે. ઉદાહરણ તરીકે જગન્નાથપુરીની રથયાત્રા. હાલના વર્તમાન સમયમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે. પ્રવાસ એટલે જે તે સ્થળે ફરવું. પ્રવાસનને દેશાટન પણ કહે છે, જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું. પરંતુ પ્રવાસનો અર્થ માત્ર ફરવું એ અર્થ પૂરતો સીમિત ન ગણી શકાય, કેમ કે પ્રવાસમાં તો ફરવાનું, માણવાનું પણ આવે અને જોવા જાણવાનું પણ આવે. આમ થોડા સમય માટે મન ભરીને જીવી લેવું એનું નામ પ્રવાસ. શાળામાંથી લઈ જવાતો પ્રવાસ, મોટા થઈ પોતાના પરિવાર સાથે થતો પ્રવાસ કે પછી પોતાના ખાસ મિત્રો સાથે થતો પ્રવાસ. આ તમામ પ્રવાસોમાં ફરવાની અને જીવનની પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે. પ્રવાસ આપણને તણાવ મુક્ત કરે છે. વળી પ્રવાસ, પર્યટન થકી જ આપણામાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે. પ્રશ્ન 2. કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ લખો. ઉત્તર. દાંડી યાત્રા, તીર્થયાત્રા, તવાંગ યાત્રા, જગન્નાથપુરી રથયાત્રા, ભૂદાન યાત્રા વગેરે. પ્રશ્ન 3. તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? ઉત્તર. મેં ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ અને બંગાળી ભાષાના નામ સાંભળ્યા છે. પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? ઉત્તર. મારું ગામ દક્ષિણ ગુજરાતમાં આવેલું હોવાથી અમારે ત્યાં સુરતી બોલી બોલાય છે. આ ઉપરાંત હું ડાંગી, ભીલી બોલીઓ વિશે પણ જાણું છું. પ્રશ્ન 5. તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો? ઉત્તર. મારે કોઈ અન્ય ભાષા કે બોલી બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે પ્રથમ તો હું તેમને હાથના ઈશારાથી મારી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો પછી પણ તકલીફ પડે તો અમારા બંનેની ભાષા જાણે એવા ત્રીજા વ્યક્તિની એટલે કે દુભાષિયાની મદદ લઈશ. પ્રશ્ન 6. શહીદ કોને કહેવાય? ઉત્તર. શહીદ એટલે ધર્મયુદ્ધમાં પ્રાણ અર્પણ કરનાર, સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. શહીદ એ અરબી ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે સાક્ષી આપનાર. આમાંથી બનેલ શાહિદ અથવા સાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો હોવો જોઈએ. પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુવચન શોહદા ઘણી આયાતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે. કુરાનમાં તો ઈશ્વર માર્ગે પ્રાણ આપે તેને જ શહીદ કહેવામાં આવેલ છે. પરંતુ પાછળથી શહીદ કહેવડાવવા માટેની લાયકાતો વિસ્તૃત થઈ ગઈ. ભારતમાં રાજકીય ચળવળો દરમિયાન મૃત્યુ પામનારને શહીદનું નામ આપવામાં આવે છે અને શહીદ શબ્દ ભારતની બધી આધુનિક ભાષાઓમાં વપરાય છે. સંદર્ભ:
ગુજરાતી વિશ્વકોશ. પ્રશ્ન 2. નીચે આપેલા વાક્યોનું ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો. 1. સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. અ. સરવણજીની બુદ્ધિ સાધારણ છે. બ. સરવણજી હૈયા ઉકલત ઘણી જ સારી છે. ક. સરવણજીની રહેણી કરણી જોરદાર છે. તો સાચો જવાબ આવશે બ. બીજું, સરવણજી જરા મોડા પડ્યા છે. અ. સરવણજી થોડાક વહેલા પહોંચ્યા છે. બ. સરવણજીને પહોંચવામાં ઘણું જ મોડું થયું છે. ક. સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. તો સાચો જવાબ આવશે ક. ત્રીજું, એ સરવણજીની વહારે આવ્યા. અ. એ સરવણજીની સાથે સાથે આવ્યા. બ. એ સરવણજીની પાછળ પાછળ આવ્યા. ક. એ સરવણજીની મદદે આવ્યા. તો સાચો જવાબ આવશે ક. 4. ગુજરાતના 25 જણા એકઠા થઈ ગયા. અ. ગુજરાતના પૂરેપૂરા 25 જણ ભેગા થઈ ગયા. બ. ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. ક. ગુજરાતના 25થી ઓછા લોકો એકઠા થઈ ગયા. સાચો જવાબ આવશે બ. 5. પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી. અ. પણ જમવામાં કંઈ તકલીફ પડી નથી. બ. જમવામાં કંઈ મજા આવી નથી. ક. જમવામાં કચરા જેવું કાંઈ પડ્યું નથી. સાચો જવાબ આવશે બ. પ્રશ્ન 3. નીચે આપેલા બોલીનું શબ્દોનું માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો. 1. કચ્છી બોલી છે. બો. બો એટલે કે બે. બીજું, સુરતી બોલી છે. તમે એટલે કે તમે. ત્રીજું, પટ્ટણી. દન એટલે કે દિવસ. ચોથું, સોરથી બોલી છે. ઘામ એટલે કે ઉકળાટ, બફારો. પ્રશ્ન 4. આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો. 1. યાત્રા તો યાત્રાળુ. વાક્ય બનાવીશું. ઘણા યાત્રાળુઓ દર પૂનમના દિવસે પગપાળા અંબાજી દર્શન કરવા જાય છે. બીજું, શ્રદ્ધા એટલે કે શ્રદ્ધાળુ. ઈશ્વરમાં આસ્થા રાખનાર માણસ શ્રદ્ધાળુ હોય છે. ત્રીજું, માયા માયાળુ. વાક્ય, આપણા મલકના માયાળુ માનવી. 4. દયા એટલે કે દયાળુ. વાક્ય બનાવીશું. દયાળુ માણસ મદદ માટે ક્યારેય પાછળ પડતો નથી. 5. કૃપા કૃપાળુ. વાક્ય બનાવીશું. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજુ મન હરણ ભવ ભય દારુણમ. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો. પહેલું છે ધર્મ તો ધાર્મિક. વાક્ય બનાવીએ. હું દર શનિવારે ધાર્મિક પુસ્તકો વાંચું છું. 2. પ્રકૃતિ તો પ્રાકૃતિક. વાક્ય, સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય મને ખૂબ જ ગમ્યું. ત્રીજું, અર્થ આર્થિક. વાક્ય બનાવીશું. મંદીમાં સૌને આર્થિક નુકસાન થયું હતું. 4. સમાજ સામાજિક. વાક્ય બનાવીએ. દરેક સમાજના પોતાના આગવા સામાજિક રીત રિવાજો હોય છે. 5. શરીર શારીરિક. વાક્ય બનાવીએ. રોજ કસરત કરનાર શારીરિક રીતે મજબૂત હોય જ. 6. નગર નાગરિક. વાક્ય બનાવીએ. હું ભારત દેશનો નાગરિક છું. 7. પ્રથમ પ્રાથમિક.
તો વાક્ય બનાવીએ, મારું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં થયું છે. 8. ભૂગોળ ભૌગોલિક. તો વાક્ય બનાવીએ, તવાંગ ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના સ્થાને છે. 6. જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો. ઉદાહરણ તરીકે, કાં તો કેમ. તો એવી રીતે મનેક એટલે કે મનુષ્ય, ઘયડું એટલે ઘરડું, ટાણું એટલે પ્રસંગ, ઓસાણ, સ્મૃતિ, જગન એટલે યજ્ઞ, પ્રથમી એટલે પૃથ્વી, બૈડો એટલે પીઠ, વર્તવું એટલે વર્તવું. પ્રશ્ન 7. પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય લખો. 1. તીર્થયાત્રા. તો દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે. 2. શોભાયાત્રા. અમારા ગામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 3. ધર્મયાત્રા. પુરાણોમાં ધર્મયાત્રા વિશે ઉલ્લેખ છે. 4. દાંડી યાત્રા. દાંડી યાત્રાની શરૂઆત અમદાવાદથી થઈ હતી. 5. રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રા સુરત શહેરમાં નીકળે છે. 8. નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો. તો બાળકો, અહીં તમને વાક્યની અંદર જે રેખાંકિત શબ્દ આપવામાં આવ્યા છે તો તમારે એનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય અલગથી બનાવવાનું છે. પ્રથમ જોઈએ, કાલની આ યાત્રા વિશે તો કંઈક વાત કરો. તો વિશે છે, તો આપણે વાક્ય બનાવીશું, તમે મને તવાંગ યાત્રા વિશે માહિતી આપશો. બીજું, ઈસવીસન 1962માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. તો પર, તો હા, હું તારા પર વિશ્વાસ કરું છું. ત્રીજું, ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. તો વાક્ય બનાવીએ, હું સુરતથી છેક શિરડી સુધી પગપાળા સાંઈ બાબાના દર્શને ગયો છું. 4. છેલ્લે શુભરાત્રિ કહેતા પોતપોતાના નિવાસ સ્થાન તરફ ચાલ્યા. ઉત્તર, મેં સંજયને તળાવ તરફ જતા જોયો હતો. 5. ત્યાં આયોજકો દ્વારા હોટેલમાં ઉતારા અપાય છે. તો ઉત્તર લખીશું, હું મયંક દ્વારા એને આ વાત પહોંચાડવા માંગતો હતો. પ્રશ્ન 9. આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે. કોઈ 3 વાનગી વિશે ઓછામાં ઓછા 2 વાક્યો લખો. પ્રથમ છે થેપલા. તો થેપલા વિશે લખીએ, ઘઉં અથવા બાજરી તથા બંનેના મિશ્રણવાળા લોટમાં મેથીની ભાજી અથવા દૂધીની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર થાય છે. થેપલા ચા નાસ્તામાં, પ્રવાસ વખતે મરચાં, અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે. વળી તેને લસણની ચટણી સાથે ખાવાની મજા જ કંઈ જુદી છે. તેલના પટના કારણે થેપલા લાંબા સમય સુધી બગડતા નથી. બીજું, ઘારી. ઘારી એ પ્રખ્યાત સુરતી મીઠાઈ છે. દૂધના માવામાંથી બનતી ઘારીમાં ઘી, રવો, મેંદો તેમજ સૂકો મેવો વપરાય છે. ચાંદની પડવાના દિવસે સાંજે સુરતીઓ ઘરમાં તેમજ મોટે ભાગે બહાર જઈ ઘારી તથા ભૂસું ખાઈ મજા કરે છે. ત્રીજું, હલવાસન. હલવાસન
ગુજરાતની જાણીતી મીઠાઈ છે. શિયાળામાં ફણગાવેલો ઘઉંનો લોટ, દૂધ, મેંદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે. આ દાણા શેકી ખાંડ ઉમેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર, પિસ્તા, એલચી, જાયફળ નાખીને હલવાસન બનાવવામાં આવે છે. ખંભાતનું હલવાસન પ્રખ્યાત છે. 10 પ્રશ્નોના ઉત્તર આપો. 1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિનો અર્થ જણાવો. ઉત્તર. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક એક ગુજરાતી જ્યાં પણ વસે છે ત્યાં એ સમગ્ર ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. એના વાણી, વર્તન, વ્યવહાર દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે. સરળ ભાષામાં કહીએ તો પ્રદેશ એની પ્રજાનો નહીં, પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. પ્રશ્ન 2. ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્યો લખો. ઉત્તર. ગુવાહાટી એ ભારતના આસામ રાજ્યનું સૌથી મોટું શહેર છે અને ઉત્તર પૂર્વ ભારતમાં સૌથી મોટું મહાનગર પણ છે. ગુવાહાટી બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કાંઠે આવેલું છે. આ શહેર ઉત્તર પૂર્વ ભારતના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. ગુવાહાટીમાં 51 શક્તિપીઠમાંના એક શક્તિપીઠ એવું કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. ગુવાહાટીમાં આવેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા એક સિંગવાળા ગેંડા દુર્લભ પ્રાણી છે. 3. જસવંતગઢની વાતને અનેરી કેમ કહે છે? ઉત્તર. ઈસવીસન 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં મુલાકાતે આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરી છે. પ્રશ્ન 4. આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? ઉત્તર. જસવંતગઢની વાત અનેરી છે. ઈસવીસન 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આથી આ વીર પુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે. પ્રશ્ન 5. તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય? ઉત્તર. તવાંગ શહેરમાં ઈસવીસન 1962માં ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની યાત્રા કરી ધન્યતા અનુભવે છે. અહીં દલાઈ લામાના પદચિહ્નો પણ છે. અહીં શીખ ધર્મના પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ પણ છે, જેને નાનક લામા કહે છે. આ ઉપરાંત યાત્રાના સ્થળે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા પણ છે. અહીં ઝાંગ વોટરફોલ અને સોંગેટસેર લેક છે, જ્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ અદકેરું મહત્વ ધરાવે છે. પ્રશ્ન 5. તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યના નૃત્ય વિશે જાણો છો? ઉત્તર. હું ગુજરાત સિવાયના નીચે દર્શાવેલા રાજ્યના લોકનૃત્ય વિશે જાણું છું. 1. અસમ બિહુ. 2. તમિલનાડુ ભરતનાટ્યમ. 3. રાજસ્થાન ઘુમર. 4. પંજાબ ભાંગડા. 5. કેરળ મોહિનીઅટ્ટમ. 6. ઓડિશા ઓડિશી. 7. આંધ્રપ્રદેશ કુચીપુડી. 8. ગુજરાત ગરબા. તો બાળકો, અહીં આપણો આ એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.